હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો કે જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ કયા કયા પ્રકારના આપણને જોવા મળે છે એના વિશે અભ્યાસ કર્યો હતો. પણ હવે આપણે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમથી આપણે ડીએનએ તો કટ કરી લીધું, પણ હવે ડીએનએ છે એ પ્યોર છે કે નહીં, એટલે કે આપણે જે જોઈએ છે એ જ ડીએનએ છે કે નહીં, તો એ ડીએનએને મારે ચેક કરવા માટે, એટલે એની ચકાસણી કરવા માટે એક ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ જેને કહેવાય અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. હવે અહીંયા શું કરવામાં આવે છે કે જે આપણે ડીએનએ લીધું છે, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉપયોગ કરીએ છીએ. રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જોડે ડીએનએ હશે ને, આ બે મિક્સચરમાં જોવા મળશે. કેમ 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 કે આપણે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ કર્યો છે, તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ત્યાં ને ત્યાં નથી રહી જતા, આની જોડે મિક્સચરની અંદર આવી જાય છે. તો હવે આને મારે અલગ કરવા પડશે. તો અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, એને એમ જ બોલાય, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. હવે અહીંયા અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો મતલબ શું થાય છે? આપણે એક વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ. પહેલાં તો એનું આખું આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈ લઈએ, એટલે કેવી રીતે એ હોય છે. આવી રીતે એક પ્લેટ જેવું હશે. પ્લેટમાં અહીંયા જો આવી રીતે કોમ્બ હશે. કોમ્બ એટલે શું? કે ત્યાં તમે તમારું ડીએનએ છે, તમારી પાસે જે મટીરિયલ છે ડીએનએનું, તમે જે લીધું હશે શેમાં, એ ટ્યુબની અંદરથી તમે ડીએનએ છે આની અંદર લોડ કરી શકો. આ સાઈડ છે નેગેટિવ સાઈડ, એટલે આ છે કેથોડ, પોઝિટિવ એનોડ. આપણું ડીએનએ છે એ આપણે જાણીએ છીએ કેવું છે, નેગેટિવ ચાર્જ વાળું. તો અહીંયા શું થશે કે જે આપણું ડીએનએ છે એ પોતે નેગેટિવ ચાર્જનું છે, એટલે હું એ ડીએનએ ને અહીંયા નાખીશ અને નીચેથી આ બાજુ જે આખું ગેજેટ હોય છે, આની અંદર અગારોસ જેલ ભરેલી હોય છે આખી, અને જે આ અહીંયા વાયર આવેલા હોય છે, તો અહીંયા શું થશે? અહીંયાથી એક વિદ્યુત પ્રવાહ થશે, એટલે કે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ વિદ્યુત ક્ષેત્રના લીધે શું થાય છે? જે ડીએનએ છે એ વિરુદ્ધ દિશામાં ધકેલાય છે. સમજ પડી? જે ડીએનએ છે વિરુદ્ધ દિશામાં ધકેલાય છે, એટલે માઇનસથી ક્યાં જશે? પ્લસ બાજુ જશે. જેમ અણુ નાનો એટલી સ્પીડથી, એટલે કે ઝડપી એ ચાલશે. અણુ જેમ મોટો એમ ધીમે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ડીએનએ મૂક્યું છે, રાઈટ? તો હવે હું અહીંયા શું કરું છું કે એક વિદ્યુત પ્રવાહ આપું છું, એટલે માઇનસથી ક્યાં જશે? પોઝિટિવ સાઈડ જશે. તો અહીંયા મને એક બેન્ડ મળે છે, પછી એક અહીંયા મળે છે, અહીંયા 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 અહીંયા. તો હવે આ શું બતાવે છે? આ તમારું ડીએનએ છે જે અલગ અલગ મોલેક્યુલર વેઇટ બતાવે છે. ઓકે, જો અહીંયા સ્પીડમાં આવી ગયું છે તો એનો મતલબ શું? એનો મોલેક્યુલર વેઇટ થોડો ઓછો હશે, એટલે આની સાઇઝ પણ ઓછી જોવા મળશે આપણને. અહીંયા નજીક જ છે, એટલે એનો મતલબ શું? આ મોલેક્યુલર વેઇટ એનો વધારે જોવા મળશે. અહીંયાથી આપણે ક્લિયર કરી શકીએ કે ડીએનએનું અલગીકરણ કરી શકીએ છીએ, બરોબર? હવે જે ડીએનએ છે, તમે એનું અલગીકરણ તો કર્યું, પણ તમને ખબર, તમે આ જોઈ શકો છો? નથી જોઈ શકતા ને. ડાયરેક્ટ તમે અગારોસ જેલ જોશો એટલે અગારોસ જેલનો કલર તો તમને પાણી કલર જેવો હોય છે, તો એ તો આ ડાયરેક્ટ દેખાય નહીં. તો તમારે એમાં શું કરવાનું? જે તમે ડીએનએ એડ કરો ને, ડીએનએ જોડે તમારે ઇથિડિયમ બ્રોમાઇડ એડ કરવાનું, જે શું છે? એક
અભિરંજક છે. શું છે? અભિરંજક છે. હવે આ અભિરંજક શું કરે છે? આ અભિરંજક છે જ્યારે યુવી લાઇટ પસાર કરશો એની ઉપર ત્યારે આ લાઇટ ફેંકશે બ્લુ કલરની. સમજ પડી? એ બ્લુ લાઇટ છે એને ફેંકશે. એટલે તમને જો બ્લુ લાઇટ આવે એની જોડે શું હશે? તમારું ડીએનએ પણ હશે. એટલે તમને ખબર પડશે કે ભાઈ તમારું ડીએનએ છે ક્યાં સુધી પહોંચ્યું છે. ઓકે. પછી ઇથિડિયમ બ્રોમાઇડ જેવા જ બીજા પણ અભિરંજકો છે એનો તમે યુઝ કરી શકો છો. જે નારંગી, જે ઇથિડિયમ બ્રોમાઇડ છે નારંગી કલર આપે છે, એવા બીજા અભિરંજક છે જે બ્લુ કલર આપે છે. એવા અલગ અલગ પટ્ટાઓ તમને જોવા મળે છે. એટલે નારંગી કલરના પટ્ટાઓ છે એ જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? આ શું હતું? તમારું અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ફરીથી એકવાર કહી દઉં છું. આપણે જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ ડીએનએ જોડે જોડાયેલો છે ને ડીએનએ જોડે જોડાયેલો હોવાથી આપણે એને અલગીકૃત તો કરવો પડે. સમજ પડે છે ને? અલગીકૃત કરવો પડશે. અલગીકૃત કરવા માટે મારે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે? અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરવાનો છે. અહીં શું થાય છે? જે કેથોડ છે અને એનોડ, કેથોડ અહીંયા શું નેગેટિવ ચાર્જ છે, એટલે કે આપણું ડીએનએ પણ કેવું છે? નેગેટિવ ચાર્જનું છે. અને જે પોઝિટિવ ચાર્જ તરફ એનું વહન થશે. કેવી રીતે વહન થશે? વિદ્યુત પ્રવાહ આપવામાં આવશે. ડીએનએ અહીંયા વિરુદ્ધ દિશામાં ધકેલાય છે. જો જેમ અણુ નાનો હોય છે જેમ ઝડપી એ દોડશે અને જેમ અણુ મોટો હશે એ ધીમે ચાલશે. ડીએનએ જોડે ઇથિડિયમ બ્રોમાઇડ છે ને એડ કરવામાં આવે છે એઝ અ અભિરંજક, મીન્સ અભિરંજક તરીકે. એટલે કે યુવી લાઇટ જો જ્યારે આપણું ડીએનએ રન થઈ ગયું હશે તો એમને પડ્યું હશે ત્યારે આપણે એને યુવી લાઇટની મદદથી આપણે એને જોશો. યુવી લાઇટમાં તમે જોશો તો એ ડીએનએ છે તમને નારંગી કલરના પટ્ટા છે એ તમને જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? પછી જે ડીએનએનો ટુકડો છે, ડીએનએના ટુકડાને અલગ કરવો પડશે. કોનાથી? એગારોસ જેલથી. તો જે આ અલગ કરવાની પદ્ધતિ છે, અલગ કરવાની રીત છે, આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? છાલન કહેવામાં આવે છે. પછી જ આપણું જે ડીએનએ છે, છાલન થઈ ગયા પછીનું ડીએનએ છાલન થઈ ગયા પછીનું જે ડીએનએ છે એને જ આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે યુઝ કરી શકીએ. ડીએનએ આપણું પ્યોર થઈ ગયું છે. હવે આપણે એને શું કરવાનું છે? ક્લોનિંગ ગોતવું પડશે. ક્લોનિંગ વેક્ટર. એટલે આપણો અત્યારે બીજો ટોપિક કઈ લીધો આપણે? ક્લોનિંગ વેક્ટર. સ્થળાંતરણ વાહકો. સમજ પડી ગઈ? સ્થળાંતરણ વાહકો, ક્લોનિંગ વેક્ટર. અહીંયા શું છે કે વધારેમાં ક્લોનિંગ વેક્ટર એટલે આપણે એને વાહકો તરીકે લઈએ છીએ. તો વધારેમાં વધારે વાહક કોણ છે એવા? તો એક તો પ્લાઝમિડ અને બીજું શું છે? બેક્ટેરિયો ફેઝ. કેમ? એક તો આની ખાસિયત જોઈએ. આ જે ડીએનએ છે કે કોષ છે એની જોડે મિશ્રિત થતો નથી.
બીજું કે સ્વયં જનન કરી શકે છે. આ ખાસિયત છે એની. કોઈ જોડે મિશ્રિત પણ નથી થતો અને સ્વયં જનન છે એ પણ કરી શકે છે. ખાસ તો સ્વયં જનન કરી શકે છે. સ્વયં જનન કરી શકે છે એટલા માટે એ એક કરતા વધારે બહુગુણન કરાવી શકે છે. સમજ પડી? એક કરતાં વધારે બહુગુણન કરાવી શકે છે. કેમ કે એ શું કરાવી શકે છે? સ્વયં જનન છે એ કરાવી શકે છે. હવે જો બેક્ટેરિયોફેઝની વાત કરું તો આની સંખ્યા વધારે છે. સંખ્યા વધુ એટલું બહુગુણન વધુ. પરિણામે મળતી જે નીપજ છે એ પણ વધુ. ઓકે, ક્લિયર? પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. અહીંયા બેક્ટેરિયલ જે કોષો છે બેક્ટેરિયલ કોષોમાં જઈને જે બેક્ટેરિયોફેજ છે અને પ્લાઝમિડ છે એ પ્રત્યેક કોષ દીઠ પ્રત્યેક કોષ દીઠ 1 થી 4 કોપી ઓછામાં ઓછી ઓછામાં ઓછી વધુમાં વધુ 100 થી 1000 કોપી બનાવે છે. ઓછામાં ઓછી 1 થી 4 કોપી ને વધુમાં વધુ 100 થી 1000 કોપી છે એ બનાવે છે. અહીં આપણે બેક્ટેરિયોફેજને જે આપણો ઈચ્છિત ડીએનએ છે ટુકડા સાથે પુનઃસંયોજિત ડીએનએ બનાવી શકીએ છીએ અને પરિણામે જે નીપજ મળે છે સારી હશે. અને કોના માટે છે? માનવ કલ્યાણ માટે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ જે આપણે બેક્ટેરિયોફેજની વાત કરીએ છીએ. અહીંયા પ્લાઝમિડની જો હું વાત કરું તો કેટલાક જે આપણે પ્લાઝમિડ લઈએ તો એના થ્રુ શું થાય છે કે કેટલાક બેક્ટેરિયા છે એની અંદર ડીએનએ છે એ ટ્રાન્સફર આપણે કરી શકીએ છીએ. કેમ કે એ શું છે? પોતે સ્વયંજનિત કરવાની ક્ષમતા ધરાવે છે. તો એક પ્લાઝમિડ આપણે લઈએ છીએ ફર્સ્ટ. પ્લાઝમિડ છે શું? પહેલા તો એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ એટલે કે વધારાનું રંગસૂત્રીય ડીએનએ જે વલય આકારે આવેલું છે. સમજાણું? વધારાનું રંગસૂત્રીય ડીએનએ જે કેવું છે? વલય આકારે આવેલું છે. ખાસિયત આની શું છે? આની ખાસિયત છે એ પોતે સ્વયં જનન કરાવી શકે છે. વાત કરીએ વાયરસની.
વાયરસ. વાયરસની આપણને સાયકલ ખબર હોય તો આપણને લાઇટિક અને લાઇસોજેનિક સાયકલ છે. તો હવે અહીંયા જોઈએ વાયરસ શું કરે છે, જનીન જે યજમાન કોષ છે એને તો પેલા હોસ્ટ જોશે, હોસ્ટ વગેરે રેપ્લિકેશન નહીં કરી શકે. યજમાન કોષમાં સ્વયં જનન કરે છે. સમજ પડી? યજમાન કોષનો ઉપયોગ કરીને શું કરે છે, સ્વયં જનન કરે છે. કેટલાક વાયરસ છે જે ડીએનએ ટ્રાન્સફર કરાવી શકે છે. તો હવે કેટલા છે એ જોઈએ. પેલું લઈ લઉં, બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીન બેક્ટેરિયોફેજથી, બેક્ટેરિયોફેજની મદદથી શું કર્યું, બેક્ટેરિયા કયું છે, ઇકોલાઈમાં કયું જીન હતું, બીટા ગેલેક્ટોસિડેઝ જીન. બેક્ટેરિયોફાજની મદદથી એને ક્યાં ટ્રાન્સફર કર્યું, હ્યુમનની અંદર. પછી લેમ્ડા ફેઝ. લેમ્ડા ફેઝનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો, કે જે ઇકોલાઈની અંદર લેક જીન હતું, લેક જીનને ક્યાં ટ્રાન્સફર કર્યું, લેક જીન ઇકોલાઈમાંથી ટમેટાના કેલસમાં. કેલસ કોને કહેવાય, કે જેને હજી પર્ણ નથી, પ્રકાંડ નથી કે મૂળ નથી. અનઓર્ગનાઇઝ્ડ માસ એટલે શું થાય, કેલસ. કઈ ફિક્સ નથી હજી એમાં શું બનવાનું એ. પછી લેમ્ડા ફેઝ છે એમાં એક સ્પેસિફિક સાઇટ છે, કોષ સાઇટ ધરાવતું લેમ્ડા ફેઝનું જે પ્લાઝમિડ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, કોઝમિડ. શું કહેવામાં આવે છે, કોઝમિડ. પછી આવે છે BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ઓકે, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ જે તમને બતાવે છે તે. હવે અહીંયા આપણે શું જોવાનું છે, કે વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ માટેની જગ્યાઓ કઈ છે. અહીંયા સુધી આપણે શું જોયું, કે પ્લાઝમિડ અને વેક્ટર આપણે ક્લોનિંગ માટે લઈએ છીએ, ક્લોનિંગ વાહકો તરીકે. પણ હવે આપણે ક્લોનિંગ માટેની જગ્યાઓ જોવાની છે. એટલે પહેલી જ જગ્યાની જો હું વાત કરું તો એ છે સ્વયં જનનની ઉત્પત્તિ. સ્વયં જનનની ઉત્પત્તિનો મતલબ અહીંયા શું થાય છે, કે ભાઈ કોઈ પણ જનીન આપણે લઈએ છીએ, જનીન દ્રવ્યની કોઈ ચોક્કસ શૃંખલા હોય છે જે શું કરાવી શકે છે, સ્વયં જનન કરાવી શકે છે. જનીનની ચોક્કસ શૃંખલા કે જે સ્વયં જનન કરાવી શકે છે. ક્લિયર? શું કરાવી શકે છે, સ્વયં જનન છે કરાવી શકે છે. જનનની આવી શૃંખલા જે સ્વયં જનન માટે આધારિત છે. હવે ક્યારે એ કામ કરશે એ જોઈ લઈએ આપણે, કે જ્યારે કોઈ પણ જે વિદેશી ડીએનએ છે આપણે એને પ્લાઝમિડમાં એડ તો કરીએ છીએ, પણ એ જ્યારે એને યજમાન કોષ મળશે
એટલે યજમાન કોષમાં તમે દાખલ કરશો ત્યારે એ સ્વયં જનન કરશે, પણ સ્વયં જનન કરે ત્યારે સ્પેસિફિક શું હોવી જોઈએ? ચોક્કસ શૃંખલા. એટલે તમે જે સ્ટાર્ટ કરો છો ટ્રાન્સફર કરવાનું ડીએનએ, તો ત્યાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન ત્યાં હોવું જોઈએ. ક્લિયર? ત્યારબાદ પસંદગીમાન રેખક, એનો મતલબ થાય સિલેક્ટેબલ માર્કર. જે પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ જે માર્કર છે, એ સિલેક્ટેબલ માર્કર કેવી રીતે કામ કરશે? તો જો તમે કોઈ ડીએનએ નો ટુકડો છે, અહીંથી હું ડીએનએ નો ટુકડો લઉં છું, આ ડીએનએ નો ટુકડો આપણને ખબર કેમ પડે કે પ્લાઝમિડમાં આપણે મૂકી દીધો છે? ચલો પ્લાઝમિડમાં પણ મૂકી દીધો. હવે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરું છું, તો બેક્ટેરિયામાં ખબર કેમ પડશે? તો આની જોડે કંઈક સિલેક્શન મૂકવામાં આવશે. આપણે કેમ સ્પેસિફાઈ કરીએ, આ રેડ કલર છે, આ બ્લેક કલર છે, આ બ્લુ કલર છે, તો આપણને ખબર કેમ પડે છે? કેમ કે આપણને ખબર છે રેડ કલર આવો હોય છે, બ્લુ કલર આવો હોય છે. ઓકે, તો સિલેક્શન કરવામાં આવે છે, એટલે સિલેક્ટ કરવું આપણા માટે બહુ ઇઝી થઈ જશે. તો આપણે અહીંયા શું કરશું? સિલેક્શન માટે આપણે શું કરશું? એન્ટીબાયોટિક જે પ્રતિરોધક દ્રવ્ય છે એનો આપણે યુઝ કરશું. પ્રતિજૈવિક દ્રવ્યોનો અહીંયા યુઝ કરવામાં આવશે. હવે સિલેક્ટેબલ માર્કર તરીકે જોઈએ, ઇકોલાઈ માટે જો હું સ્પેસિફિક કહું, એમ્ફિસિલિન, કાનામાઇસિન, ટેટ્રાસાઇક્લિન, ઓકે, કાનામાઇસિન છે, ટેટ્રાસાઇક્લિન છે, ક્લોરામ, ફેનિકોલ છે. આની સિવાયની ઘણી બધી એન્ટીબાયોટિક છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેનું સાંકેતિક અવરોધન બતાવે છે. શું બતાવે છે? સાંકેતિક અવરોધન બતાવે છે. ચલો એક પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે. અગાર પ્લેટ ખબર છે? અગાર પ્લેટ, તમે જે ડીએનએ લો છો, એની અંદર એક એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન વાળું છે અને બીજું છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન. અગાર પ્લેટની અંદર એક એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ છે અને એક છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ. હું સાઈડ ડ્રો કરી લઉં પહેલા. આ લઈ લઉં ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, એટલે ટેટ્રાસાઇક્લિન હશે તો આ ગ્રો નહીં થાય, એટલું યાદ રાખજો. રેઝિસ્ટન્સ છે એનો મતલબ ત્યાં ગ્રોથ થશે, ટેટ્રાસાઇક્લિન હશે તો પણ, કેમ કે રેઝિસ્ટન્સ જીન છે. ઓકે, કયો જીન છે? એવી જ રીતે અહીંયા કયું છે? એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ. હવે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સની જો હું વાત કરું, આ પ્લેટની અંદર હું ટેટ્રાસાઇક્લિન એડ કરું છું, સમજો આ ટેટ્રાસાઇક્લિન છે, તો પણ આ રેઝિસ્ટન્સ વાળું એડ કરું છું જનીન ટેમ આર, એટલે આ ગ્રો થશે કેમ કે એની પાસે રેઝિસ્ટન્સ પાવર છે. એવી જ રીતે સેમ
એમ્ફિસિલિન નાખું. જો જે પણ બેક્ટેરિયા છે એની પાસે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન હશે એ ગ્રો થશે. ક્લિયર અહીંયા સુધી? હવે શું કરીએ છીએ કે આ બે છે એ એક બેક્ટેરિયામાં છે, આ બે અલગ અલગ મેં તમને અત્યારે બતાવ્યું. હવે આ બે એક જ બેક્ટેરિયામાં છે અને હું મીડિયમ રાખું છું એમ્ફિસિલિન. બરોબર, એમ્ફિસિલિનનું મીડિયમ રાખું છું. તો એમ્ફિસિલિનનું મીડિયમ રાખું તો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જે જીન છે, એમ્ફિસિલિનનું મીડિયમ રાખું છું તો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન જેની પાસે છે એ ગ્રો થશે ને, કેમ કે એની પાસે રેઝિસ્ટન્સ પાવર છે. તો અહીંયા શું થશે? એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જનીન જે છે એ વૃદ્ધિ કરશે. જેની પાસે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જનીન નથી એટલે ટ્રાન્સફર નથી થયું એ વૃદ્ધિ કરશે નહીં. એટલે ટેટ્રાસાયક્લિન જો ટેટ્રાસાયક્લિન વાળું જીન હોય તો પણ એ વૃદ્ધિ કરશે નહીં કરે. કેમ? કેમ કે ત્યાં ડીએનએ છે એ પુનઃ સંયોજિત થયું નથી. એટલે આ કેવું છે? બિન પુનઃ સંયોજિત ડીએનએ છે. એટલા માટે જો ડીએનએ પુનઃ સંયોજિત થયું હોય તો એ જે પ્લેટ છે એની ઉપર ગ્રો થશે. એમ્ફિસિલિન હોય કે ટેટ્રાસાયક્લિન હોય, એ પ્લેટ ઉપર એ ગ્રો થશે. જો થયું હોય તો આ એક વાત. બીજું, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. ઇન્સર્શનલ ઇનએક્ટિવેશનનો મતલબ શું થાય? કે જે કોઈ પણ જીન છે પુનઃસંયોજિત ડીએનએની અંદર જે કોઈ પણ જીન છે એ જીનની અંદર શું કે જ્યારે ફોર એક્ઝામ્પલ કે તમે બીટા ગેલેક્ટોસિડેઝ જીનને ટ્રાન્સફર કરો છો ક્યાં? ઇકોલાઈમાં. આ બહારથી લીધેલું છે, સમજો. બીટા ગેલેક્ટોસિડેઝ જીન હું બહારથી ટ્રાન્સફર કરું છું તો એ ઇકોલાઈમાં પોતાનું પણ બીટા ગેલેક્ટોસિડેઝ જીન હશે. આને શું કરી નાખશે? નિષ્ક્રશ કરી નાખશે. એનું કામ બંધ થઈ જશે અને આ બીટા ગેલેક્ટોસિડેઝ જીન છે એનું કામ ચાલુ થઈ જશે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ફરીથી એકવાર જોવું છે, જોઈ લઈએ. પસંદગીમાં રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર આપણે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન છે એ ટ્રાન્સફર કરીને આપણે ચેક કર્યું કે આપણું જે જીન છે એ પ્રોપર ટ્રાન્સફર થાય છે કે નહીં. એટલે આ સિલેક્શન કરવામાં આવે છે. જો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન ટ્રાન્સફર થયું હશે તો એ એમ્ફિસિલિન પ્લેટ ઉપર ગ્રો થશે. જો નહીં થયું હોય તો એ નહીં થાય. સમજ પડી? હવે જોઈએ કે જે આપણે જે બિન પુનઃ સંયોજિત ડીએનએ હશે તો એ ત્યાં ગ્રો થઈ શકશે અને એને જેનું પુનઃ સંયોજિત થયું હશે તે ગ્રો થઈ શકશે ત્યાં. ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન બીટા ગેલેક્ટોસિડેઝની વાત કરવામાં આવે એટલે કે જો જીન ટ્રાન્સફર થશે એટલે શું થશે? જેનું પોતાનું જીન છે એને બંધ કરી દેશે એટલે નિષ્કર્ષણ થઈ જશે એનું અને જે બહારનું જીન છે એ કામ આપવાનું ચાલુ રાખશે. અહીંયા સુધી ક્લિયર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જે ક્લોનિંગ થાય છે એ ક્લોનિંગમાં જે પ્લાઝમિડ છે
એ એક ટ્યુમરમાંથી કેવી રીતે પ્લાઝમિડની અંદર ફોર્મ થાય છે અને પ્લાઝમિડનો આપણે રોગકારક નિવારક માટે આપણે યુઝ કરી શકીએ છીએ. થેન્ક યુ.